નર્મદાના ગરુડેશ્વરમાં બે યુવકોના મોતને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે। ગઈકાલે ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન અપાયું હતું, તો આજે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી સહિતના આગેવાનોનું પ્રતિનિધિમંડળ કેવડિયા અને ગભાણા ગામે મૃતકોના પરિવારને મળ્યા। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ 13 ઓગસ્ટે મૃતક યુવાનોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો છે। જો કે સાંસદ અને મંત્રીનું કહેવું છે કે આ ઘટનાને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ। નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં આદિવાસી સમાજના બે યુવકને ઢોરમાર મારતા મોત થયા હતા। આ ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ છે। નર્મદાના ગરુડેશ્વરમાં બે યુવકોના મોતને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે। ગઈકાલે ગરુડેશ્વર કેવડિયા બંધનું એલાન અપાયું હતું, તો આજે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી સહિતના આગેવાનોનું પ્રતિનિધિમંડળ કેવડિયા અને ગભાણા ગામે મૃતકોના પરિવારને મળ્યા। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પણ 13 ઓગસ્ટે મૃતક યુવાનોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો છે। જો કે સાંસદ અને મંત્રીનું કહેવું છે કે આ ઘટનાને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ। નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં આદિવાસી સમાજના બે યુવકને ઢોરમાર મારતા મોત થયા હતા। આ ઘટનાને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ છે।